આજના બધા ભક્તોએ જે આપણે અહીંયા આગળ સંવાદ રચીને આનંદ કરાયો અને બધું જે ભગવાનને રાજી કર્યા છે એ બધી વાત જોઈને ખૂબ આનંદ થયો કે આ દરેકના જીવમાં આવી દૃઢ શ્રદ્ધા, નિષ્ઠા અને વિશ્વાસ છે ત્યારે આવું બધું થઈ શકે છે. બાકી કંઈથી છૂટવું એ બહુ કઠિન છે. બધું ઘણું હોય તો છતાં પણ જ્યારે મહારાજ કહ્યું કે જ્યારે આવો મહિમા સમજાય, માઇન્ડ જેવો છે એવો મહિમા, તો પછી એને કંઈ બહુ કઠિન પડતું નથી. અને પોતાનું ધન, ધામ, કુટુંબ, પરિવાર વચનાવતમાં પણ મહારાજે કહ્યું છે અને મહારાજે વાત કરી છે કે આપણું પોતાનું ધન, ધામ, કુટુંબ, પરિવાર ભગવાનને, સંતને અર્થે કરી રાખવું. આ મહારાજનું વચન છે. એટલે કરી રાખવાનું કહ્યું છે. એટલે આપણે જ્યારે જરૂર પડે ત્યારે આપણા મનમાંથી આપવાનું થાય તો આપણે કહ્યું કરી રાખવાનું. પણ જ્યારે આપણે જરૂર પડે મહારાજને, સંતોને કે આ મંદિર, તો તે ઘડી આપણે અપાય ત્યારે એ આપણે કરી રાખ્યું કહેવાય. નકર જ્યારે એ તે ઘડીએ સમય આવે ત્યારે થાય કે મારાથી નહીં બને. આ બધું હોય છતાં પણ પેલું શું કે જીવ પાછો પડી જાય. પણ જ્યારે નિષ્ઠા, સમજણ ને શ્રદ્ધા છે ત્યારે એને કંઈ એ પ્રમાણે જીવમાં એવું બળ રહે છે. તે બળે કરીને કામ થાય છે. વિવેકસાગર સ્વામી પણ કહ્યું બળી રાજા, એને વામન ભગવાન એમનું સ્વરૂપ તો બાળ સ્વરૂપ હતું. ત્યાં બળી રાજા આગળ જઈને ઊભા રહ્યા કે કેમ? તો કે મારે તું કંઈ મને આપ. તો બીજું શું કે મારે પેલા જાણે કે નાના આટલા છે ભગવાને, તો શું માગવાના છે? પણ ભગવાને માગ્યું એવું કે પેલાના જીવની અંદરથી થઈ જાય એવું આંચકો લાગે એવું કે મારે 3 પગલાં પૃથ્વી જોઈએ છે. હા, ભગવાન જે નાનો બાળક હોય તો 1, 2 ને 3 પગલાં પૃથ્વી, તેમાં શું વાંધો છે? આપી દીધું. અને આપ્યું પછી ભગવાને એ પૃથ્વી એ બધું કરવા માટે પોતાનું વૈરાટ સ્વરૂપ મોટું બતાવી દીધું. એટલે વૈરાટ સ્વરૂપની અંદર એમને 1 પગલું પૃથ્વી પર મોકલ્યું, આખી પૃથ્વી જેટલી બધી લઈ લીધી. બીજું આકાશમાં મૂક્યું તો એ બધું લઈ લીધું. હવે બધું જ આવી ગયું. એમાં બધો એ આવી ગયો, બધા આવી ગયા, એના કુટુંબ પરિવારે આવી ગયું અને બધું થઈ ગયું. તો કે હવે મારું 1 પગલું તો બાકી છે, તું મને આપ. બળી રહ્યા કે મહારાજ જે હતું બધું આપી દીધું છે. તો પછી શું કહ્યું કે મારું આ શરીર છે, મારું માથું છે કે આ પણ તમને હું આપું છું. મારે ભગવાને એના પર પગ મૂક્યો અને પાતાળમાં નાખી દીધો. પણ પેલા ભક્તને કોઈ શંકા થઈ નહીં, વિચાર ના થયો કે મારે 3 પગલાં માગો છો ને હવે છેતરમણ કરવા આવ્યા છો. લોકોને આવી રીતે છેતરતા તો આપણે નથી કહેતા લોકો બધા છેતરે છે. એ છેતરનારા જુદા છે અને જે છેતરે છે એ આપનારા જુદા છે. તાર કહેવાનું શું છે કે એમ બળી રાજાનું બધું રાજપાટ, કુટુંબ, પરિવાર, આખી પૃથ્વીનું રાજ બધું હતું, બધું લઈ લીધું. પણ છતાં એના મનમાં કંઈ થયું નહીં. પછી ભગવાન પાછા એના ઉપર કેટલા પ્રસન્ન થયા કે એ પાતાળમાં ગયો, ત્યાં અખંડ એની દર્શન આપ્યા કે ભગવાન શું જોઈએ છે? કે મારે કંઈ જોઈતું નથી, તમે લીધું છે બધું બરાબર છે, મને તમે દર્શન હંમેશા આપજો. તો ભગવાને એના દરવાજે હંમેશા પોતા દિવ્ય રૂપે દર્શન આપતા હતા અને થયું છે. એટલે કહેવું છે કે આવું બધું દાન કરનારા આગળ શાસ્ત્રોમાં વાત છે કે પોતાનું સર્વસ્વ આપેલું છે અને એના નામ શાસ્ત્રોમાં લખાયા છે. ભગવાન જે આપે છે એને તો અનંત ગણું આપે છે. 1 ગણું દાન ને શસ્ત્ર ગણું પૂન. આ બધા શાસ્ત્રોમાં વાત લખાઈ ગઈ છે અને સાચા થયા છે, એમાં ખોટું થયું નથી. એ જ શબ્દો લખાયા છે. અને એ રીતે કહ્યું 1000 ગણું પૂન દાન થાય ને 1000 ગણું પૂન આપે. શસ્ત્ર ગણું એટલે હજારો. અત્યારે હવે આ બધા કોઈ ઘઉં આપ્યા ને કોઈ જુવાર આપી ને કોઈને તુવેર આપી ને હરિયર આ બધી પેલા સાધુ આપી દીધા. આ ભાઈ શું મોટું પેલા આ દુબળી ભટ્ટ. હવે દુબળી ભટ્ટની તો શું કિંમત કહેવાય? આપણે કહેવાય ને હવે દીપડું બેટા આવ્યો તો તમે કહો પેલા ઊભો કાંઈ મારાની આગળ આવું શું લઈને આવ્યો, બહાર નીકળ. એમ જ આપણે કહીએ
પણ એની ભક્તિ, એનો શ્રદ્ધા, એનો વિશ્વાસ, અને ભગવાન પણ એવી એની શ્રદ્ધા અને વિશ્વાસ ભક્તિ જોઈને એના 13 દુકડાથી રાજી થયેલો. કે આપણે જેને કરોડ રૂપિયા આપે રાજી થાય, પણ એવું નથી. ભગવાન તો જેવી જેવી શ્રદ્ધા તમારા શ્રદ્ધાથી આટલા 13 દુકડા જેવાથી પણ મહારાજ રાજી થાય. કારણ કે એને પોતાનું સર્વસ્વ આપ્યું. આમાં બધું શું છે કહેવાનું કે આપણે છે ને કે ભાઈ સર્વસ્વ અર્પણ કરો, પણ સર્વસ્વ એની પાસે 13 દોકડા જ હતા. જ્યારે ભિક્ષા માગે બ્રાહ્મણ ખરા ને, એટલે માખી ભેગું કરીને 13 દોકડા ભેગા કરેલા અને 13 દોકડા અર્પણ કર્યા. અને મહારાજે ગોપીનાથ દેવની જે મંદિર બંધાતું હતું એમાં બધા દરબારો બીજા ત્રીજા તો પોતાની મોટી મોટી રકમ લગાવી, પણ જયની બોલાની સાથે કે એને પોતાનું બધું જ આપી દીધું, જેટલું છે એટલું. તો એની જય બોલી છે. એટલે કહેવાનું કે આ ભગવાન તો પોતે જે કે પોતાના શ્રદ્ધા પ્રમાણે જેટલું જે દાન કરે એ થાય છે. એટલે કોઈ એમને ઓછું આપણે મનમાં એવું માનવાનું નથી કે ભાઈ આપણે કંઈ છે નહીં આપણે શું આપી શકીએ. પણ જેમાં દુબળી ભટ્ટ છે એમને આટલું આપ્યું તોય ભગવાન તો રાજી થયા. કેટલાકે હજારો રૂપિયા, 5,000, 10,000, 25,000, 50,000 લખાય તો એના ઉપર પણ રાજી જ છે. પણ પેલા બે થાય કે ભાઈ આપણે આટલું બધું દાન કર્યું, આપણા પર તો કોઈ રાજી થતા જ નથી. પણ ભગવાન તો અંતર્યામી છે, દરેકની ભક્તિ જાણે છે, દરેકનો ભાવ પણ જાણે છે. અને ભાવ જાણીને આપણને એનો રાજીપો થઈ જાય. કારણ કે એમને રાજી એ તો લોકોનું કલ્યાણ કરવા જ માટે આવ્યા છે. એમને તો બીજો ધ્યેય છે જ નહીં કે આપે એને એના ઉપર રાજી થાય, અને ના આપે એના ઉપર રાજી. પણ અંતરનો ભક્તિભાવ જોઈએ. ભક્તિભાવ જો હોય તો બધી રીતે જ એના પર રાજી. એટલે મહારાજ કે આપણે પોતાની પાસે જે કંઈ હોય એનાથી જે કંઈ રાજી થઈ શકે એ આપણે કરવાની આ વસ્તુ છે. એટલે કોઈ એમ નથી માનવાનું કે મારાથી ઓછું થયું, વધારે થયું. તમારો ભક્તિભાવ, અને ભક્તિભાવ હોય તો પછી શું ના થાય, એને માટે બધું જ થઈ જાય. દાદા ખાચરે છે તો આખો પોતાનો ગરાસ જ આપી દીધો. પોતાને રહેવાનું જે મકાન, ગરાસ, અને પેલા મકાન દરબાર બધું આપ્યું મહારાજે, સમર્પણ કરી દીધું. તો પોતાને રહેવાના મકાન છે, પોતાનું ગરાસ છે, બધું મહારાજ ક્યાં તમારું છે. અને તો મહારાજે એ પ્રમાણે એમને કર્યું. પણ અને રાજી તો થાય. પણ કહેવાનું શું કે મહારાજે પાછું એની પરીક્ષા પણ લીધી દાદા ખાચરની, કે એને આપ્યું તો છે પણ હવે પાછું કેટલીક વખત તો પરીક્ષા કોની લેવાય, જે કોલેજમાં સ્કૂલમાં ભણે એની પરીક્ષા લેવાય, રખડો તો એની ના થાય. એટલે એ જે આવે છે એમ દાદા ખાચર ભક્ત બરાબર છે કે નહીં એમ બધાને સમજાવવા. મહારાજ તો જાણતા હતા ખરેખર ભક્ત છે, પણ બીજાને ખબર પડે કે આ કેવા ભક્ત છે. એટલે એને માટે આવું મહારાજે કર્યું કે દાદા ખાચરને કહે કે આ બધો ગરાસ કોનો જ કહેવાય, તક મારે તમારો. તો મહારાજ કહે ચાલો દરબારમાંથી નીકળી જાઓ, હવે બધું મારું છે એટલે તમારે રહેવાનું નથી. તમારું જે પોતાનું લઈને તમે કુટુંબ સાથે બહાર નીકળી જાઓ. આવો ગરાસ આપ્યો છે, મહારાજને સમર્પણ કર્યો છે. અને આવું જ્યારે કહે ત્યારે એને કેવું થાય કે મહારાજ કેવા માણસ નિર્દયી, કે મેં આપ્યું છે ને મને ગરીબ મારો ગરાસ ને મારું. એને જરાય સંકલ્પ થયો નહીં, એક પણ વિચાર ના આવ્યો. જે આપણે મારે જે વચનાત્મા કહ્યું છે ને, ધન, ધામ, કુટુંબ, પરિવાર સર્વ ભગવાનને અર્થે કરી રાખ્યું હોય તો જ્યારે જરૂર હોય ત્યારે આપણે આપી શકીએ. આપણે તો વાપરવાનું આપણે જ છે. પણ જ્યારે જ્યારે એવી જરૂરિયાત હોય ત્યારે આપણી શક્તિ પ્રમાણે એવી ભક્તિ કરીએ તો થાય. તો દાદા ખાચર ગામ એમને ચાલ્યા ગયા. થોડેક ગાવે ગયા ત્યાં ગાળ્યું છે. પછી મહારાજ એકદમ રોવા મંડી પડ્યા. કે મહારાજ રોવા મંડી પડ્યા એટલે બધા છે મહારાજ તમે રોવો છો. એટલે એમનો છોકરો નાનો હતો દાદા, એટલે એને પાછું કંઈક નાનો ભૂખ્યો હોય તો થોડું ખાવા દેવાનું કંઈક આટલું આપીએ અને પછી જઈએ. પણ મારે કંઈ એમાં કશું અહીં લેવાશે નહીં, એને ખાવાનું બહાર લઈ જઈને દેવો. એટલે છોકરાને પણ આવું આપવાનું ના પાડી. તો કોઈ બીજો હોય તો કંઈ મહારાજ તમે નીકળો, પોટલા લઈને નીકળો અહીંથી, કે અમે આપ્યું છે ને અમને કંઈ નહીં, અમારા છોકરાને માટે કંઈ નહીં. એવું બધું વિચાર આવી જાય, એવો સંકલ્પ થઈ જાય. ભક્તિ જતી રહે, મહિમા જતો રહે, બધો જગા તો ઠગવાયા જશું. પણ એને હતું કે ના ભગવાન છે, સાચું છે ને કલ્યાણ છે. તો એ છોકરાને પણ એના પત્ની કેરમાં લઈ અને જયા. પછી મહારાજ રોવા માંડ્યા. પછી બધા કે મહારાજ તમે રોવો ઓછું, તમારે શું દુઃખ છે? મારે કે કંઈ નહીં, પણ આ દાદો ખાચર અહીંથી આવા ખરા બપોરે
તાપમાં પોતાની છોકરોને લઈને ચાલ્યો જાય છે, તમને લોકોને કોઈ દયા ના આવી? હવે લ્યો પાછા મહારાજ હરિભક્તોને કે દયા ના આવી. દયા તો મહારાજ કહે દયા જ શું છે? તો કે શું? તો કે આ દાદા ખચર જતો રહ્યો, તમે લોકોને એમ ના થયું એટલે આપણે પાછા બોલાવીએ. પણ મહારાજ તમે હુકમ કર્યો એટલે અમારાથી બોલાય જ નહીં બાજુ. તો કે અમારી દશા એ થાય. એટલે કે કોઈ બોલેલા નહીં. એટલે મહારાજ કહ્યું ભાઈ આવું કરાય નહીં, આમ છે તેમ છે, અને દાદાને પાછો બોલાવો. ભગવાન છે કસોટી એટલે આવી કસોટી કરે. આપણે છે ને કસોટી કોની થાય કે જે સાચી વસ્તુ સોનાની કસોટી થાય, પણ લોખંડની કંઈ કસોટીઓ થતી નથી. એમ સાચા ભક્તોની કસોટી થઈ કે જે આગળ થઈ ગયા બધા ભક્તો રામ ભગવાનની અંદર, કૃષ્ણ અવતારની અંદર, બધા અવતારોની અંદર, અને શ્રીજી મહારાજ આવા બધા ભક્તોની કસોટી કરી છે. આવા બધા ભક્તો થઈ ગયા એની કસોટી જ હતી. અને એમાં પણ એ પાર ઉતરી ગયા. દાદા જે નામ લખાઈ ગયા છે અને એમના કુટુંબો પણ આનંદને સુખ્યા છે. તો કહેવાનું છે કે આવું બધું હોય છતાં પણ એના જીવની અંદરથી રંચ માત્ર ફરે નહીં. રતિવાદ સરસ થાય કે છે ને કોઈ પેલું હોય તો એ રતિવાદ સરસ બને. તો એવી વસ્તુની જે ભક્તિ છે એવો જો આપણું એમાં એવું આપણું જ્ઞાન હોય તો પછી આપણને કોઈ ઠેકાણે ક્યારેય પણ આ સત્સંગનો વળફા હોય નહીં, સત્સંગોથી મન પાછું પડે નહીં અને થઈ જાય. કારણ કે વ્યવહાર સંસારમાં કેટલા પ્રશ્નો થાય છે, પણ સંસારમાંથી એમ થાય છે કે આ સંસાર મૂકીને ચાલ્યા જઈએ, અગર તો મૂકી દઈએ કરીએ જ છીએ કે આપણો સંસાર છે એટલે આવું સુખ દુઃખ તો આવે, સુખ દુઃખ આવે સર્વ ભેળું તેમાં રાખજો સ્થિરમતી જાળવીશ મારા જનને અતિશય જતન કરી. મહારાજ કહ્યું છે કે આ સંસાર છે એ એવો છે કે એને આપણે આપણું સુખ ને દુઃખ છે, સુખે આવે ને દુઃખે આવે, પણ તે ઘડીએની આપણી સ્થિતિ સુખમાં પણ આનંદ રહે અને દુઃખમાં પણ આનંદ રહે. દુઃખી થઈ ગયા કે ભગવાનની મૂકો ભક્તિ, આટલું કર્યું તો પણ આપણું દુઃખ આવ્યું. પણ દુઃખ આવવાનું હોય કે આપણી કસર ટાળવી હોય, આપણામાં રહેલા જે રકલા દોષ ટાળવાના હોય, તો એવી રીતે મૂકે કે જેથી આપણા જીવિત સહેજે સંસારમાં વૈરાગ થાય ને આપણી ભક્તિ થાય. અને જે ધનવાન બનાવે છે એને પણ કરે છે કે એવી રીતની સારી સેવા કરીને આપ કામ કરે. એટલે કહ્યું સુખ અને દુઃખ બે વસ્તુ તો ચાલ્યું જ આવે અને એ સુખ દુઃખની અંદર સ્થિરમતી થાય, તેમાં અચળમતી થાય, નિષ્ઠા એક જ રહે કે ભગવાન શ્રીજીમાં સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ છે જ, અને એના થકી જ આપણો મોક્ષ છે અને એના થકી જ આપણને સુખ અને શાંતિ છે એમના થકી જ છે. અને કદાચ આવા પ્રસંગો આવે તો પણ બીજો વિચાર ન થાય અને આપણે એમને મહારાજ રાજી કરી શકીએ. અને એ તે થાય તો આપણે ભક્ત છીએ એટલે આવા અવસર થયો છે અને અવસર પ્રમાણે આજે અહીંયા આગળ જે આ સંવાદ રજૂ કર્યો એટલે સંવાદમાં તો બહુ સારું બધા રજૂઆત કરી, બધા આપણને આનંદ થાય. આ તો બધા જ તૈયાર થયેલા છે, બધે વ્યવહારે સુખી છે, બધી કામધામમાં જાણે છે, પણ એવા બધા તૈયાર થાય અને બધો સંવાદમાં રજૂ કર્યું છે અને આપણને આપ સમક્ષ બતાવ્યો છે. તો આપણે બધા રાજી થવાનું અને આમાંથી આપણે પ્રેરણા લઈને આજના ઉત્સવમાં જે કંઈ આપણાથી પુણ્યદાન થાય એ કરીને ભગવાનને રાજી કરવા છે. સહજાનંદ સ્વામી મહારાજ.